હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। છેલ્લી ઠેસ। પ્રફુલ્લ સાથે રોજની જેમ અમારા વાર્તાલાપો છેલ્લા કેટલાય મહિનાઓથી અત્યંત નિયમિત રીતે ચાલતા રહ્યા છે। બંને ભાઈઓની તેજ છાયાની કઈ કે કથાઓ તેમાં ગૂંથાઈ ગઈ છે। આજે પણ હંમેશની જેમ તેને પૂછ્યું, ભાઈ, તારો કાલનો શું કાર્યક્રમ છે? મેં તો કહે કાલે શનિ રવિ કેનના રજાના દિવસો એની ઓફિસમાં એના કોઈ સાથીદારો ત્યાં ન હોય એટલે ઘણીવાર એકલા શાંતિથી કામ કરવું જ હોય ત્યારે તે ઓફિસમાં આવીને બેસે છે। મારા ચિત્રોને મોટા કોમ્પ્યુટર પર ગોઠવવા માટે તે મને કાલે લેવા આવવાનો છે। પછી તેની ઓફિસમાં અમે બંને સાંજ સુધી કામ કરીશું અને પછી મને ઘરે મૂકી જશે। મેં કહ્યું, ભલે। બીજા દિવસે શનિવારે બપોરે એને સંદેશો મોકલ્યો। મારે જાણવું હતું કે તને લેવા કેન આવ્યો હતો કે નહીં। જો આવ્યો હોય અને બંને કામ કરતા હોય તો એમને ખલેલ પહોંચાડવાને બદલે હું તેને સાંજે ફોન કરું જ્યારે એ કામેથી ઘેર આવી ગયો હોય ને નિરાંતે બેઠો હોય। ત્યારે પ્રફુલ્લને વોટ્સએપ પર લાંબા સંદેશાઓ ગમતા નથી એટલે મેં તેને સંદેશો મોકલ્યો, આર યુ વર્કિંગ ઓર ફ્રી? તેનો તરત જવાબ આવ્યો, વર્કિંગ, એટલે મેં જવાબ આપ્યો, ઓકે। આ ટૂંકા સંદેશામાં મેં માની લીધું કે ગઈકાલે કહ્યા મુજબ કેન આવીને તેને લઈ ગયો હશે અને બંને સાથે કામ કરતા હશે। ત્યાં સાંજે અચાનક કેનનો ફોન આવે છે। કેન એને ઘરે મૂકવા આવ્યો હશે એટલે ઘેરથી જ ફોન કરતો હશે એમ માનીને એને પૂછ્યું, કેમ કેન, કામ બધું બરાબર પૂરું થઈ ગયું? તો કહે, ના, પ્રફુલ્લને એક્સિડન્ટ થયો છે અને અત્યારે અમે હોસ્પિટલમાં છીએ। એક ક્ષણ તો હું કશું સમજી જ ન શક્યો। એક્સિડન્ટ? હોસ્પિટલમાં? આમ તો સાવ સાજો નરવો હતો એટલે તો કેન સાથે કામ કરવા ગયો હતો ને આ શું બની ગયું? ત્યાં કેનનો અવાજ આવે છે, તમારા માટે ટિકિટની વ્યવસ્થા કરું છું અને ઝુરિક એરપોર્ટ પર હું લેવા આવીશ ને ફોન કપાઈ ગયો। પહેલાં તો હું કાંઈ સમજી જ ન શક્યો। પ્રફુલ્લને એક્સિડન્ટ અને હોસ્પિટલમાં છે? હજી બપોરે જ મેં તેને પૂછાવ્યું, અરે યુ વર્કિંગ ઓર ફ્રી? જવાબ આપ્યો, વર્કિંગ। શુક્રવારે થયેલી વાતચીત પ્રમાણે શનિવારે એને કેન તેડવા આવવાનો હતો। કેનની ઓફિસ અને પ્રફુલ્લનો સ્ટુડિયો એ જ કમ્પાઉન્ડમાં છે। શનિવારે તેમને રજા હોય એટલે ઓફિસમાં કોઈ ન હોય ત્યારે ઘણીવાર તેના ચિત્રોના કામ અંગે કેન તેને તેડી જાય અને બંને આખો દિવસ કામ કરે પછી કેન તેને ઘેર મૂકી જાય। એ પ્રમાણે આ શનિવારે પણ તેમ જ ગોઠવાયેલું। પ્રફુલ્લે મને કહ્યું હતું। ખાતરી કરવા માટે મેં તેને પૂછાવ્યું ત્યારે એક જ શબ્દમાં તેનો જવાબ આવ્યો હતો, વર્કિંગ। એટલે માની લીધું કે તે કેન સાથે કામ કરે છે એટલે મેં તરત જ જવાબ આપ્યો, ઓકે। પ્રફુલ્લને એસએમએસ પર લાંબા સંદેશાઓ ગમતા નથી એટલે એસએમએસનો અર્થ જ મને સમજાવતો કે શોર્ટ મેસેજ સર્વિસ। કાંઈ સૂઝતું ન હતું। મારી જેમ તેને પણ વર્ટિગોની તકલીફ હતી જ। કાયમ સાથે બે લાકડીઓ રાખતો જ। એકલો બહાર ખાસ કામ હોય તો જ નીકળે। આમાં તો તે આખો વખત કેન સાથે જ કામ કરતો હતો તો પછી ક્યાં એક્સિડન્ટ થયો? મનમાં વિચારોનું ધમસાણ ચાલી રહ્યું હતું। ફરીથી ફોન જોડાતો ન હતો। ત્યાં ફિલ્સીમાં રહેતા મારા જૂના ઘરધણી અને પ્રફુલ્લના ખાસ મિત્ર ટોનીનો ફોન આવે છે। જગદીશ, પ્રફુલ્લની ખબર કાઢવા હું પણ નીકળું છું। કેનનો મને પણ ફોન આવ્યો છે। આપણા બંનેની ટિકિટની વ્યવસ્થા તે ગોઠવી રહ્યું છે। આપણે સાથે જ જવાના છીએ। ટોની સાથે આવે છે તે સાંભળીને થોડી ધરપત થઈ પણ તેની પાસે પણ વધુ વિગતો ન હતી। ફોન લાગતા ન હતા। સૌ રોકાયેલા હશે એમને એમ રાત નીકળી ગઈ। રવિવારે પણ પ્રફુલ્લ આરામ કરે છે અને તમારા બંનેની ટિકિટ મેળવવા અમે પ્રયત્ન કરીએ છીએ। એટલો જ સંદેશો એકવાર આવ્યો। ટિકિટો મળે એટલે ઈમેલથી ટોનીને પહોંચી જવાની હતી। અમે બંને આખો રવિવાર કપડાનો થેલો તૈયાર રાખીને ટિકિટની રાહ જોતા બેસી રહ્યા। પ્રવાસના નિયંત્રણો ઉપાડી લીધા હોવાથી મુસાફરોનો જબ્બર ધસારો હતો તેથી રાત સુધી ટિકિટો મળી નહીં। સોમવારે છેક બપોરની ઈમેલ ટિકિટો આવ્યાના સમાચાર ટોનીએ આપ્યા। સાથે કહ્યું, મેં ટેક્સી બુક કરી છે, હું તારે ત્યાં આવું છું, તૈયાર થઈને નીચે ઉતરજે।
એટલે સીધા જ હિબ્રો એરપોર્ટ પર જઈશું. ટોની આવ્યો. ઘરે પહોંચ્યો. એરપોર્ટ પર ભારે ભીડ અને અવ્યવસ્થા માટે વ્હીલચેરની પણ મુશ્કેલીઓ. મહા મહેનતે માંડ વ્હીલચેર મળી. અંદર પણ પ્લેન સુધી પહોંચતા 15-20 મિનિટ નીકળી જાય તેમ હતી. ધસારાને કારણે સદભાગ્યે પ્લેન મોડું હતું એટલે પહોંચી શક્યા. વ્હીલચેર એજન્સી અને ટ્રાવેલ એજન્સી સાથે સીધો સંબંધ ન હોવાથી પ્લેન પકડવા અંગે તેઓ ખાતરી આપી શકતા ન હતા. પણ ભગવાને લાજ રાખીને પ્લેનમાં બેસી શક્યા. હવે તો 1.5 કલાક રાહ જોવાની રહી અને ઉતર્યા પછીનો સમય બહાર નીકળવામાં જે વિલંબ થાય તે સહી લેવાનો હતો. પ્લેનની બારીમાંથી મ્યુરિક ઝૂના દર્શન થવા લાગ્યા હતા. આજ ઝ્યુરિક જ્યારે આવતો ત્યારે પ્રફુલ્લને મળવાની ઉત્સુકતા હતી, આનંદની ક્ષણો હતી. સ્વિટ્ઝરલેન્ડની જુદા વિસ્તારોની અનેક સફરો આ પહેલાં કરી ચૂક્યો હતો. તેના પ્રવાસ વર્ણનો પણ દર વખતે લખાતા હતા, છપાતા હતા અને વાચકોનો ઉમળકો અને પ્રતિભાવો પણ મળતો રહેતો એટલે આનંદ બેવડાતો. પણ આ વખતે આલ્પ્સના પ્રદેશનું સૌંદર્ય મન સુધી જાણે પહોંચતું જ ન હતું. વિમસ્ક ચિત્તે આંખ બધા પર ફરતી હતી, પણ કશું ઝીલાતું ન હતું. વિમાન ધરતી પર અડ્યાની જાહેરાત થઈ ગઈ. સાથે સૂચનાઓ પણ અપાતી હતી. તેમાં એક જાહેરાત થઈ, વ્હીલચેરના ઉતારુઓ માટે બધા ઉતરી જાય પછી તેમની વ્યવસ્થા થશે. એટલે આખું ભરચક પ્લેન ખાલી થાય ત્યાં સુધી રાહ જોવાની રહી. બધું ખાલી થઈ ગયું. એર હોસ્ટેસ અને અન્ય સહુ તેમની વિવિધ ફરજોમાં મગ્ન બની ગયા. વ્હીલચેર હજુ આવી જ ન હતી. પાછા ટેલિફોન પછી રાહ જોવાની તે 20-25 મિનિટ યુગો જેટલી લાંબી લાગી. છેવટે વ્હીલચેર મળી, પણ તે તો 2 મિનિટ પૂરતી જ. બીજા એક વાહન પર ચડાવાઈને એ વાહન ધીમી ગતિએ કેટલીય પ્રદક્ષિણાઓ કરી. છેવટે નીકળવાના દ્વાર પાસે ઉતારી પાછું એક બીજી ટ્રોલીમાં ચડાવ્યા. સામાન લેવાની કતાર સુધી પહોંચ્યો. પછી ઇમિગ્રેશનની લાઈન. આ બધી લીલાઓનો જાણે અંત જ ન હતો. છેવટે અંત આવ્યો. સહેજે કલાક વીતી ગયો હશે. કેનને પણ ખાસી રાહ જોવી પડી હશે. મળતા ભેટી પડ્યો. તરત પૂછી લીધું, ઘર જઈને થોડો આરામ કરવો છે? મેં તરત કહ્યું, ના, સીધા હોસ્પિટલ જવું છે. કહી પછી યાદ આવ્યું હોય તેમ ટોની તરફ જોયું. એની પણ મૂક સંમતિ જોઈને કેનની ગાડીમાં બેસી હોસ્પિટલ જવા પ્રયાણ કર્યું. સાંજ નમી ગઈ હતી. હોસ્પિટલનું પ્રવેશદ્વાર શાંત હતું. 1-2 નર્સ સિવાય કોઈની જ હાજરી ન હતી. મારી વ્હીલચેરમાં જાણે હું જ પેશન્ટ હોઉં તે રીતે કેન મને લઈ જતો હતો. સાથે ટોની ચાલતો હતો. અમે 7મે માળ પહોંચ્યા. પ્રફુલ્લના સ્પેશિયલ રૂમનું બારણું ખુલ્યું અને અંદર પહોંચ્યા. પછી જે દૃશ્ય અમે જોયું તેમાં હું અને ટોની અવાક જ થઈ ગયા. અનેક નળીઓથી જોડાયેલું પ્રફુલ્લનું શરીર, મોં ખુલ્લું, એક આંખ ઘવાઈને સૂજી ગયેલી, બીજી આંખ સ્થિર બની કશુંક ભાવીને ઉકેલવામાં જાણે પ્રયત્ન કરતી હોય. કેન એના કાન પાસે ગયો. મોટેથી બોલ્યો, મોટાભાઈ એન્ડ ટોની આર હેર. તેની આંખમાં સહેજ ચમકારો આવ્યો કે પછી મને તેવો ભાસ થયો. કેને કહ્યું, તે બોલી નહીં શકે. તમે એનો હાથ પકડો. એણે સાંભળ્યું હશે તો હાથ દબાવશે. મેં એના કાનમાં કહ્યું, પ્રફુલ્લ, હું આવી ગયો છું. યુ કેનોટ જમ્પ ધ ક્વી. તું આમ ન જઈ શકે. હજી તો તું લંડન આવવાનો છે. આપણે સાથે કેટલીય વાતો કરવાની છે. આ જો તારો લર્ન ગુજરાતી લઈને આવ્યો છું. તારે જોઈતું હતું ને? અને જાણે એણે મારો હાથ દબાવ્યો, સંમતિ આપી. ટોનીએ પણ એ જ રીતે વાત કરી. પછી કેટલાય વખત સુધી અમે બંને તેનો હાથ ઝાલીને બેસી રહ્યા. છેવટે કેને કહ્યું, તે સૂઈ ગયો છે. હવે જવાબ નહીં આપે. હવે ઘેર જઈશું. ધીમેથી હાથ છોડાવીને એના કપાળ પર હાથ મૂક્યો. શરીર ગરમ હતું. પ્રફુલ્લનો બીજો પુત્ર રાહુલ રોકાવાનો હતો. નર્સ ત્યાં સતત હાજર રહેતી હતી અને અમે કેનને ઘેર પહોંચ્યા.
ટોણી ઉપલે માળે ગેસ્ટ રૂમમાં સૂવા ગયો. મારાથી દાદરો ચડાય તેમ ન હતો. વર્ટિગોની અસરને કારણે હું કોઈ પણ જાતનું જોખમ લેવા માગતો ન હતો. પ્રફુલ્લનું પડી જવાનું નજર સામેથી ખસતું જ ન હતું. એટલે હું નીચે જ ડ્રોઈંગ રૂમમાં સોફામાં સૂઈ ગયો. કેનના ઘરમાં ડાઇનિંગ હોલ અને ડ્રોઈંગ રૂમ વચ્ચે ઊંચા ઊંચા પગથિયા હતા. રાતના ઊઠું ને ભૂલથી તેમાં ગબડી ન પડું માટે કેટલાક કુંડાઓ આડા ગોઠવી દીધેલા. વળી બાથરૂમ તરફ જવાના રસ્તામાં પણ એક રસ્તો નીચે ભોંયરામાં જવાનો હતો. ત્યાં પણ હું નીચે ઉતરી ન પડું માટે બીજા ફૂલના કુંડા કેને ગોઠવી દીધેલા. વળી હોલની લાઇટ ચાલુ રાખેલી. આ બધું સમજાવી જરૂર પડે તો ગમે ત્યારે બૂમ પાડવાનું કહીને કેન સૂવા ગયો. હું સોફામાં આડો પડ્યો, પણ ઊંઘ તો શાની આવે? પ્રફુલ્લ સાથે ગાળેલા બધા જ દિવસોની હારમાળા શરૂ થઈ ગઈ ને એ બેઠો થશે જ. પછી સહેજ ઠીક થાય એટલે સીધો લંડન લઈ જઈશ. નિરાંતે બેસીશું. ઘરનું શુદ્ધ ગુજરાતી ખાવાનું કેટલાય વખત પછી તેને મળશે. દર્શનાબેન એને માટે એને મનગમતી વાનગીઓ બનાવશે અને અમે સાથે જ જમતા જમતા કઈ વાતો કરીશું. આવા ભોજન પછી ને આરામ પછી સંપૂર્ણ સારું ન થાય ત્યાં સુધી એને જવા જ નહીં દઉં. આવા વિચારોમાં સવાર પડી ગઈ. કેનનું ઘર આજુબાજુ અનેક વૃક્ષો અને રળિયામણા ખેતરો વચ્ચે ખુલ્લી જગ્યામાં આવેલું છે. શહેર સાથે તેને જાણે કોઈ નાતો જ નથી. ઉગતો સૂરજ વહેલી સવારે સૌને જગાડે ને સાંજે મોડે સુધી આથમતા સૂર્યનું મનોરમ દર્શન એની વિશાળ બારીઓમાંથી થતું જ રહે. પડોશના ખેડૂત તરફથી આવેલો તાજો ગરમ બ્રેડ અને તરત દોહવાયેલું ગાયનું તાજું દૂધ એનો નાસ્તો કરી અમે જવા નીકળ્યા. સીધા હોસ્પિટલ પહોંચ્યા. 6ઠે માળે એની ખાસ અલાયદી રૂમમાં પહોંચી ગયા. નર્સે કહ્યું તે આખી રાત શાંતિથી સૂતો હતો. સવારે તેને સ્પંજ કરવા માટે જગાડ્યો ને પછી પાછો સૂઈ ગયો છે. અમને શાંતિ થઈ. એને જેટલો આરામ મળે એટલું સારું. અમે એને શાંતિનો ભંગ ન થાય એટલે કંઈ ખાસ વાત કરવી હોય તો હળવેથી રૂમ બહાર નીકળીને વાત કરી લેતા. સંપૂર્ણ નીરવ શાંતિ હતી. બારીના પડદા ખુલેલા. વેન્ટિલેટર્સ સૂર્યના કિરણોને આછેરો પ્રકાશ ભૂરો બની રૂમમાં છવાઈ ગયો હતો. ત્યાં 10 વાગે બીજી નર્સ આવી. તેણે બ્લડ પ્રેશર વગેરેના ગ્રાફ તપાસી લીધા. પહેલી નર્સ કેટલીક સૂચનાઓ આપી અને વિદાય લીધી. આ બીજી નર્સ પંજાબી હતી. પ્રફુલ્લને દાખલ કર્યો તે ક્ષણથી જ તેણે તેનો કબજો લઈ લીધો હતો. તાકીદથી બધી જ સારવાર તેણે કુશળતાપૂર્વક ઝડપથી કરી હતી. દરમિયાન ખાસ ડૉક્ટરો પણ આવી ગયા હતા તેમ સમાચાર મળ્યા. ગઈકાલ સાંજે એની ડ્યુટી ન હતી એટલે મળાયું ન હતું. મારે તેની સાથે ખાસ વાત કરવાની હતી. પ્રફુલ્લને માટે જરૂરી સારવાર તેને પૂરી કર્યા પછી મેં તેને કહ્યું, આપણે થોડી વાત કરી શકીએ? એ પછી બહાર બીજી કેબિનમાં લઈ ગઈ. સૌથી પ્રથમ મેં મારો પરિચય આપ્યો ને કહ્યું, પ્રફુલ્લ જે સ્થિતિમાં અહીં આવ્યો ત્યારથી તમે હાજર હતા અને તમે જે અદ્ભુત સારવાર કરી તે માટે તમારો ખાસ આભાર માનું. સાથે સાથે વિનંતી કરું છું કે તેનો પૂરો આછો ચિતાર આપી શકશો? હા, ખુશીથી. આ અમાની નર્સબેન. પ્રફુલ્લ દુકાનમાં ખરીદી કરી ઘેર આવવા નીકળતો હશે ત્યારે ઠેસ વાગતા નીચે પડ્યો. ત્યારે ત્યાંથી પસાર થતાં તેમણે જોયું કે પડેલ વ્યક્તિ ઊભી થતી નથી. તરત દોડી તો પથ્થર સાથે માથું અથડાતા લોહીમાં તરબોળ બેભાન હાલતમાં પ્રફુલ્લને જોતા તરત જ એમ્બ્યુલન્સ બોલાવીને તેને હોસ્પિટલમાં લઈ ગઈ ને તરત જ બધી સારવાર શરૂ થઈ ગઈ. પ્રફુલ્લના થેલામાંથી ડાયરી કાઢી, દીકરાઓના ફોન નંબર મેળવી સૌને ખબર આપ્યા. આ બહેન ન હોત તો અંધારી રાતે પ્રફુલ્લ ત્યાં જ મૃત્યુ પામ્યો હોત. એને બીજા નર્સબહેન એમ્બ્યુલન્સમાં અહીં લઈને આવ્યા. ત્યારે તેને ભાન હતું. કપડાં અને આખું શરીર લોહીથી તરબોળ હતું. બધા જ કપડાં કાપીને કાઢી નાખવા પડ્યા. લોહી અટકાવવાની વિધિઓ ને બીજા બધા ઉપચારો અત્યંત ઝડપથી વિવિધ નળીઓ દ્વારા તેના શરીરમાં ગોઠવી દેવાયા. વેદના ન થાય તે માટે મોર્ફિનનો પ્રવાહ ચાલુ કરી દેવાયો. બ્રેઇન સ્ટેનિંગ, એક્સ-રે વગેરે તરત કાઢીને જોતા ડૉક્ટરની શંકા સાચી પડી કે પેશન્ટને બ્રેઇન હેમરેજ થઈ ગયું છે. તે દરમિયાન બંને દીકરાઓ અને અન્ય કુટુંબીજનોને ખબર પહોંચાડી દેવાઈ હતી. પેશન્ટ સાથે આ 3 દિવસમાં કાન પાસે જઈ મોટેથી બોલવાથી જો આપણો હાથ પકડી રાખ્યો હોત તો આપણો હાથ દબાવે એ રીતે જવાબ આપે છે. તેથી વિશેષ બીજું કાંઈ કરી શકતો નથી. પાછા અમે અંદર આવી ગયા.
આ પંજાબી બહેન વર્ષોથી અહીંયા રહે છે. એક્સિડન્ટ અને ઇમરજન્સી વિભાગમાં જ કામ કરે છે અને કામમાં ચોક્કસ સેવાભાવી અને હસમુખી હોય. આ વિભાગમાં સૌને પ્રિય બની ગઈ છે. પ્રફુલ્લની આંખ ઉઘડી હતી એટલે કાન પાસે જઈ કેન મેને ટોનીએ વારા પરથી થોડી વાત કરી. એણે પાછા હાથ દબાવ્યા એટલે અમને સંતોષ થયો. મોડી સાંજ સુધી અમે ત્યાં રોકાયા. સાંજ પછી રાતે રાહુલ રોકાવાનો હતો એટલે અમે કેનને ત્યાં પહોંચી ગયા. બુધવારની સવાર પડી. સ્વિટ્ઝરલેન્ડમાં ઓફિસો, દુકાનો અને અન્ય કામકાજ વહેલા શરૂ થઈ જતા હોય છે એટલે બધાને જ વહેલા ઉઠી તૈયાર થઈ નીકળી જવાની ટેવ હોય. કેનની સાથે અમે પણ જાગી ગયા હતા. રાહુલને છોડાવવા કેન વહેલો હોસ્પિટલ પહોંચી ગયો હતો. અમને મોડેથી લઈ જવા બીજી વ્યવસ્થા તેણે કરી હતી. હું ને ટોની તૈયાર થઈ ગયા હતા. ત્યાં 7:30 વાગે રાહુલનો ફોન આવે છે. પ્રફુલ્લ હવે શાંતિથી ચિરનિંદ્રામાં પોઢી ગયો છે. પૂનમની પરોળના અજવાળા સાથે તેના આત્માનું અજવાળું વિલીન થઈ ગયું છે. આ જ ક્ષણે, જેની કદીએ મેં અપેક્ષા રાખી ન હતી, આ ક્ષણ મણ બનીને ઘા કરી ગઈ. કશું જ સૂઝતું ન હતું. મન બહેર મારી ગયું હતું. પાસે જ ઊભેલા કેને જો પકડી લીધો ન હોત તો વર્ટિગોની જેમ આખી દુનિયા ચક્રવાતમાં ફેલાઈ ગઈ હોય અને હું ક્યાંય ગોળ ગોળ ફરતો કોઈ અંધકારભર્યા કેન્દ્રમાં ખેંચાતો હોઉં, ઊંડે ને ઊંડે ઝડપભેર ઉતરતો જતો હોઉં. કેને મને ખુરશી પર બેસાડી દઈ 2 ખભા પકડી રાખ્યા હશે. કેટલી વાર સુધી આવી સ્થિતિ રહી હશે? કાળ જ જાણે થંભી ગયો હતો. દૂર દૂરથી જાણે અવાજ આવતા હોય તેમ. જગદીશ, આર યુ ઓકે? કાકા, હાઉ આર યુ? પુરુષ અને સ્ત્રીના અવાજોનું મિશ્રણ થઈ આમ તેમ અથડાઈ રહ્યા હતા. કોઈ અર્થબોધ થતો ન હતો. હવામાં તરતો તરતો પાણીનો ગ્લાસ આવે છે, મારા હોઠને અડે છે, પણ હાથ ક્યાં ગયા? આજુબાજુ ક્યાંક ફેંકાઈ ગયા હશે. પાછું કોઈ માથું થપથપાવે છે, ત્યાં પેલો ગ્લાસ પાછો હોઠ પાસે આવી જાય છે. નિંદ્રા, તંદ્રા, જાગૃતિ બધુંય જાણે શેડભેડ છે. પાણીનો ગ્લાસ કોઈ પકડીને મને પાય છે. આંખો ખુલી જાય છે. પાછો ધરતી પર આવી જાઉં છું. સામે કેન ઊભો છે. ડાઇનિંગ રૂમની પૂર્વ તરફથી વિશાળ બારીમાંથી સૂર્યપ્રકાશ રેલાઈ રહ્યો છે ને એ પ્રકાશમાં પ્રફુલ્લ ઊભો છે 2 હાથ પહોળા કરીને. એ જ અવસ્થામાં ધીમે ધીમે સૂર્યના પ્રકાશમાં એ ભળી જાય છે. ત્યાર પછીની ક્રિયાઓ જાણે યંત્રવત બનતી ગઈ. સ્નાન કરી અમે સૌ હોસ્પિટલે પહોંચી ગયા. હોસ્પિટલમાં બધા જ સ્વજનો વારા પરથી આવી રહ્યા હતા. મેં ધીમે ધીમે મૃત્યુંજય મંત્રપાઠ શરૂ કર્યો. બધા આવી ગયા પછી સૌને મૃત્યુંજય મંત્રનો અર્થ અંગ્રેજીમાં સમજાવ્યો. પછી ભગવદ્ ગીતાના કેટલાક શ્લોકોનું ગાન કર્યું. ખાસ કરીને બીજા અધ્યાયના શ્લોકોની ગહેરી અસર સૌના પર દેખાતી હતી. પરદેશમાં વસતા આજની યુવાન પેઢીના માટે ગીતાનો પરિચય નામ પૂરતો જ હોય. બાઇબલની જેમ આ હિન્દુઓનો ગ્રંથ છે એટલું જ જાણે, પણ દેહ નાશવંત છે, આત્મા અમર છે. જૂના વસ્ત્રોનો આપણે ત્યાગ કરીને નવા પહેરીએ છીએ તેમ આત્મા પણ જૂના શરીરનો ત્યાગ કરે છે. દેહ ત્યાગને અફસોસ ન હોય. આવા વિચારોથી સૌના મનને સાંત્વન મળતું હોય તેવું દેખાઈ રહ્યું હતું. પછી તો પ્રફુલ્લ માટે તેને ગમતો કાયમી પહેરવેશ ઘેરથી રાહુલ લઈ આવ્યો. ઝભ્ભો અને પાયજામો, હોસ્પિટલનો પહેરવેશ તો પહેરી રાખ્યો હતો. તેના દેહને નર્સ આવીને સ્પંજથી શુદ્ધ કર્યો. પછી ઘરના વસ્ત્રો પહેરાવ્યા. મંત્રોનું અને શ્લોકોનું પઠણ ચાલુ જ હતું. હું શ્લોકોમાં એકાએક શબ્દ છૂટા પાડી તેમને ગવડાવતો હતો ને સૌ પોતપોતાની શક્તિ અનુસાર તેને અનુસરતા હતા. મીણબત્તીના દીવાનો પ્રકાશ તેજ ઉપરાંત સુગંધ પણ રેલાવતો હતો. પુષ્પોના ગુચ્છમાંથી પ્રકટતી સુગંધ તેમાં ભળી જતી હતી. વેનેશિયન બારીના પડદામાંથી સૂર્યકિરણો પ્રકાશી રહ્યા હતા. હોસ્પિટલનો એક ખંડ જાણે મંદિર બની ગયો હતો. પૂનમના ચંદ્રની ચાંદનીમાં પ્રફુલ્લનું તેજ ભળી ગયું હતું. અત્યારે એની અંતિમ વિધિ સમયે સૂર્યકરો પણ જાણે મળવા આવી પહોંચ્યા હતા. હવે તેના દેહને ઘેર લઈ જઈશું. સાત્વિક રીતે સ્નાન કરાવીશું, બીજા વસ્ત્ર પહેરાવીશું અને પછી ક્રેમેટોરિયમમાં લઈ જવાની વ્યવસ્થા કરીશું. ત્યાં પ્રફુલ્લના મોટા દીકરા
કેને સમાચાર આપ્યા કે આપણે હવે ઘેર જવાનું છે. હોસ્પિટલના નિયમો પ્રમાણે હવે દેહ હોસ્પિટલના મોર્ગમાં જ રહેશે અને ક્રેમેટોરિયમમાંથી સમય જાહેર થાય તે સમયે તેઓ જ ત્યાં પહોંચાડશે. કોફિનમાં જ તેનો દેહ બંધ હશે અને હવે પછી તેનું દર્શન આપણને થઈ શકશે નહીં. આ સમાચાર મારા માટે આઘાતજનક હતા. આપણી પરંપરા પ્રમાણે લંડનમાં પણ અંતિમ વિધિ ઘરે આવીને જ અંગત સ્વજનોની હાજરીમાં પુરોહિત કરાવે, પછી જ કોફિનમાં તેને ગોઠવીને ક્રેમેટોરિયમમાં લઈ જવામાં આવે. જ્યારે અહીંના નિયમો સાવ જુદા. હોસ્પિટલમાંથી જ તેને વિદાય આપી દેવાની. અન્ય સૌ માટે આ ઘટના સ્વાભાવિક હતી, જ્યારે મારા માટે આ ઘટના સહજ હતી. તેમના નિયમો પ્રમાણે તો અમારે તરત જ ખંડ ખાલી કરી આપવાનો હતો. તેથી તેમના સેવક ગણો આગળની વ્યવસ્થા કરી બીજા પેશન્ટ માટે તરત સગવડ કરી શકે. મહા મહેનતે તેમને સમજાવી 15-20 મિનિટનો સમય વધારે મેળવી ફૂલોથી અને મંત્રોથી ભારે હૃદયે તેને વિદાય આપી તે ખંડમાંથી બહાર નીકળી ગયા. સાંજ નમી રહી હતી. સૂર્યકિરણોનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. જાણે કશું બન્યું જ નથી તે રીતે પ્રકૃતિ પોતાનું કાર્ય કરી રહી હતી. કેનને ઘેર પહોંચ્યા ત્યારે કેસરી રંગ છાંટાઓથી કુદરતની પીંછી અદ્ભુત દ્રશ્યો આકાશના અવકાશમાં રંગોની ઉજાણી કરી રહી હતી. પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો. કેનના ઘરની આસપાસ વૃક્ષો છવાયેલા હતા અને આજુબાજુ વિશાળ ખેતરો વચ્ચે તેનું ઘર હોવાથી કુદરતની આ લીલા પૂરેપૂરી પ્રકટતી હતી. તે જાણે કે બીજા કલાકારને પોતાની સાથે ભેળવવા આમંત્રણ આપી રહી હતી. પછીના દિવસોમાં હોસ્પિટલમાંથી ક્રેમેશનની તારીખ આવે ત્યાં સુધી કશું જ કરી ન શકાય તેવું બની ગયું. કેને ત્યાં સુધી પોતાને ઘરે જ રહેવાનું ગોઠવ્યું હતું. પણ મારો વિચાર બીજો હતો. મારે તરત જ પ્રફુલ્લના નિવાસસ્થાને પહોંચી જવું હતું. એ બધો સમય હું જાણે કે પ્રફુલ્લ સાથે જ વિતાવવા માગતો હતો. સૌ સ્વજનો સાથે દલિતો થઈ ત્યાં એકલા રહેવાથી તો હું વધુ દુઃખી થઈ જઈશ એમ સૌનું કહેવાનું હતું. સૌને મારી રીતે મેં સમજાવ્યા અને અંતે પ્રફુલ્લના ઘેર બધી વ્યવસ્થા કરીને મને મૂકી ગયા. રાત્રે ફોન કરીશું, સવારમાં આંટો મારી જઈશું એવી હૈયા ધારણા આપીને તે સૌ ભારે હૃદયે વિદાય થયા. હવે શું? અત્યાર સુધી તો કઠણ બની ઘરના વડીલ તરીકે સૌને ધીરજ આપતો રહ્યો હતો, પણ એકલો પડતા સાવ શૂન્યાવકાશ સર્જાઈ ગયો. તેના ટેબલ પર શુક્રવારે સવારમાં પોતે સ્ટુડિયો પર જઈ રહ્યો છે તેવી નોંધ હતી અને ડાયરી ખુલ્લી પડી હતી. કોમ્પ્યુટર ટેબલ પર શાંત પડ્યું હતું. ખુરશી પર તેણે બદલેલા કપડાં પડ્યા હતા. રાતે આવીને સૂવા માટે પથારી ગોઠવીને મૂકી હતી. પ્રફુલ્લ જાણે કે સાંજે ખરીદી કરીને આવશે, પછી તેના પૌત્ર પૌત્રીઓ માટે નાસ્તાની જે વ્યવસ્થા કરવાની તે પ્રમાણે રસોડું પણ તૈયાર પડ્યું હતું. સમગ્ર ઘર ઉપર જાણે હમણાં જ એ પાછો આવશે તેવી તૈયારીઓ દેખાતી હતી. ત્યાં જ ડોરબેલ રણક્યું. 2 વાર ઘંટડી એ જ વગાડી. તરત બારણે દોડ્યો. બારણું ખોલ્યું. કોઈ જ નહીં. આજુબાજુ પણ બરાબર જોયું. પછી ભાન થયું એ ક્યાંથી હોય? એ તો અત્યારે હોસ્પિટલની બેડશીટમાં લપેટાયેલો મોર્ગનની ડારી દેતી ઠંડકમાં એક બોક્સમાં હોસ્પિટલમાં નંબરની એક ચિઠ્ઠી સાથે કાયમી નિંદ્રામાં સૂતો હશે. આજુબાજુમાં બીજા અનેક અનામી દેહો સાથે. ઘંટડી વાગ્યાની તો ભ્રમણા જ હતી. હું મારી પથારીમાં બેસી પડ્યો. વાસ્તવિકતા અને ભ્રમણાઓ વચ્ચે જ હવે જાણે જીવવાનું હતું. હવે તો તેનું દર્શન પણ દુર્લભ હતું. આ દેશના કાયદાઓ પ્રમાણે જ વાસ્તવિકતા સ્વીકારવાની હતી. ભારત છોડી પરદેશ આવ્યા પછી 1984થી સતત આવવા જવાનું રહેતું હોવાથી ચિરપરિચિત બની ગયેલી એક ચીજવસ્તુઓ એની જીવંત હાજરીનો જ અનુભવ તાજો કરાવતી હતી. અનેક સ્મરણો ધસમસતા આવી રહ્યા હતા. એ વેગમાં ક્યારે પથારીમાં પડી ગયું. નિંદ્રા તંદ્રા જાગૃતિ એકબીજામાં ભળી ગયા. ને બીજા દિવસની સવાર ટેલિફોનની ઘંટડીઓથી થઈ. ફોન જોતાં કેન કે રાહુલ મને ફોન કરતો હશે ત્યારે બટન દબાવતા જ
જગદીશ કાકા કેમ છો? આઈ એમ ટ્રાઇંગ ટુ કોન્ટેક્ટ યુ સિન્સ લોંગ. કેનનો ચિંતાતુર અવાજ આવ્યો. બીજો દિવસ ઉગ્યો. આ લખી રહ્યો છું ત્યારે દિવાળીના બીજા દિવસે પ્રફુલ્લ ગયાને પૂરા 5 મહિના થયા છે. તિથિ પ્રમાણે એને પૂનમની રાતે વિદાય લીધી હતી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.